કુતિયાણા પોલીસ સ્ટેશનના સોનાના વેઢલા તથા દાગીનાની લૂંટના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ગેઝેટ પ્રસિદ્ધ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર એલસીબી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા હ્યુમન તથા ટેકનિકલ સોર્સિસથી હકીકત મળેલ કે કુતિયાણા પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ 394, 395, 447, 114, જીપી એક્ટ 135 મુજબનો ગુનો 2008માં નોંધાયેલ હોય અને આ ગુનામાં સોનાના વેઢલા તથા કડીઓ તથા સોનાના દાગીના, સોનાનો ચેઇન, 8 વીંટીઓ તથા રોકડા રૂપિયા 10,000 મળી કુલ 57,500ના મુદ્દામાલની લૂંટ થયેલ હોય અને ઉપરોક્ત ગુનાના કામના ગેઝેટ પ્રસિદ્ધ નાસ્તા ફરતા આરોપી જીતુ ઉર્ફે રીશુ નાથુસિંહ અમલિયા રહેવાસી પનેરી ગામ થાના ઉદયગઢ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશવાળો પોતાના ગામ પનેરીમાં છે તેવી હકીકત મળતા એલસીબી સ્ટાફના માણસો ગોવિંદભાઈ મકવાણા, કુલદીપસિંહ જાડેજા, દુલાભાઈ ઓડેદરાને પનેરી ગામ તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે ઉપરોક્ત આરોપીની તપાસમાં મોકલતા આરોપી રીશુ ઉર્ફે જીતુ સન ઓફ નાઇસિંગ ઉર્ફે નાથુસિંહ શુક્લાભાઈ માવડા પનેરી ગામ તળવી ફળિયું પોસ્ટ બડાગુડા થાના ઉદયગઢ તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશવાળો તેના ગામ પનેરી ખાતેથી મળી આવતા મજકૂર આરોપીને ઉપરોક્ત ગુનાના કામે વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઈ આવી આગળની કાર્યવાહી કરવા માટે કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે।